ठंडी ठंडी दिलो दिमाग को खुश करने वाली मैंगो फ्रूटी मात्र 5 જ મિનિટમાં ઘરે તૈયાર થાય છે। કોઈપણ કેમિકલ કોઈપણ કલર વગર એકદમ સરળ રીતે એકદમ આસાન રીતે તમારા બાળકોને ઘરે જ બનાવીને આપો। નાના મોટા સૌને પસંદ આવે છે મેંગો ફ્રૂટી અને ઘણા લોકો બહારથી પણ લાવતા હોય છે, તેમાં ઘણીવાર ફૂગ પણ નીકળતી હોય છે। તો ઘરે જ એકદમ આસાનીથી તરત જ તૈયાર થઈ જાય છે। માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે મેંગો ફ્રૂટી। हेलो फ्रेंड्स, प्रेमिला किचन में तमारुं स्वागत है। तो आज આપણે બનાવી રહ્યા છે ઘરે જ મેંગો ફ્રૂટી। તો તેના માટે આપણે એક પાકી કેરી લેવાની છે, એક કાચી કેરી લેવાની છે અને આપણે ખાંડ લેવાની છે। ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો। હવે સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન ચડાવી દઈશું અને જે પાકી કેરીના ટુકડા કરી લીધા છે તે એડ કરી લેશું અને કાચી કેરીના ટુકડા પણ એડ કરી લેશું। સાથે જ આપણે 1 થી 1.5 વાટકી જેટલું પાણી પણ એડ કરી લેશું। ગેસ ઓન કરી લેશું અને ઢાંકણ આપણે બંધ કરી દેશું। 10 મિનિટ સુધી આપણે આને પકાવવાની છે। 10 મિનિટ થઈ જાય પછી જ આપણે આગળ જોશું। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં લખજો ફ્રેન્ડ્સ। બધાએ આગળના વિડીયોમાં કમેન્ટમાં લખ્યું છે કે સોમનાથથી જોઈએ છીએ, રાજકોટથી જોઈએ છીએ, અમદાવાદથી જોઈએ છે। બધાનો ખૂબ ખૂબ આભાર છે જે તમે બધાએ સરસ સરસ કમેન્ટ કરો છો તેના માટે થેન્ક યુ વેરી મચ। તો અહીંયા આપણે 5 મિનિટ થઈ અને આપણે ચલાવી લીધું છે એકવાર અને બીજી 5 મિનિટ આપણે ફરીથી કૂક કરી લેશું। એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ જાય આપણી કેરી ત્યાં સુધી આપણે કૂક કરવાની છે। ફરીથી આપણે આ રીતે ચલાવી લેશું। 10 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે કેરી છે તે બંને એકદમ સરસ કૂક થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેશું। નીચે ઉતારીને એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે। જલ્દી ઠંડુ કરવું હોય તો તમે આમ સહેજ પાણીમાં અથવા પંખા નીચે રાખી દેશો તો પણ ઠંડુ થઈ જશે। તો હવે આ કેરીનો જે પલ્પ છે તે ઠંડુ થઈ ગયું છે। હવે મિક્સર જારમાં એડ કરી લેશું। વિડીયો ગમે તો લાઈક કરજો ફ્રેન્ડ્સ અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। તો અહીંયા આપણે પલ્પ છે તે મિક્સર જારમાં લઈ લીધું છે। હવે આપણે 2 કપ જેટલી ખાંડ એડ કરી લેશું। તમારે કેટલી ગળી જોઈએ છે એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે। હવે બરફના ટુકડા એડ કરી લેશું અને ગ્રાઇન્ડ કરી લેશું। તો સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે ફ્રેન્ડ્સ અને આપણે બિલકુલ આની અંદર કલરનો ઉપયોગ નથી કર્યો કે કોઈ પણ કેમિકલવાળી કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો। એકદમ પ્યોર આપણે બનાવી છે। એક બાઉલ લેશું અને આ રીતના કોઈ જ્યુસ ગળવાની એક છન્ની લેશું, તેમાં આપણે ગાળી લેશું જેથી રેસા હશે તે નીકળી જશે। ઘણી કેરીમાં રેસા હોય છે ફ્રેન્ડ્સ, એટલા માટે ગળવું ખૂબ જ જરૂરી છે જેથી આપણું જે પલ્પ છે તે એકદમ સ્મૂથ આપણને મળે। જો ફ્રેન્ડ્સ રેસા છે તે નીકળી ગયા છે। હવે આપણે બીજી 1 વાટકી જેટલું પાણી એડ કરી લેશું। મેંગો ફ્રૂટી હોય છે એ થોડી પાતળી હોય છે અને પીવામાં પણ ખૂબ જ સરસ લાગતી હોય છે, બધાને ખૂબ જ પસંદ આવતી હોય છે। તો અહીંયા થોડું પાણી એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લીધું છે ચલાવીને। 2 કલાક આપણે ફ્રીજમાં ઠંડુ કરવા રાખી દેવાનું છે, પછી જ આપણે આ રીતના ગ્લાસમાં સર્વ કરવા માટે કાઢીશું। તો મેં અગાઉથી જ 2 કલાક ફ્રીજમાં ઠંડી કરવા રાખી દીધી હતી। હવે ગ્લાસમાં આપણે કાઢી લેશું સર્વ કરવા માટે। જો ફ્રેન્ડ્સ જોઈને જ પીવાનું મન થાય તેવી લાગી રહી છે ને, બહાર કરતાં પણ ખૂબ જ સારી અને એકદમ ચોખ્ખી એકદમ શુદ્ધ રીતે આપણે બનાવેલી છે। માત્ર 3 જ વસ્તુથી આ બનીને તૈયાર થાય છે અને જોઈને જ પીવાનું મન થાય તેવી એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ છે। તમને પણ પસંદ આવ્યો હોય વિડીયો તો લાઈક કરજો, હાઈપ કરજો અને જો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો જરૂરથી કરી લેજો। જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત બની છે, તમારે પણ પીવી છે તો લો એક ગ્લાસ તમને પણ આપી દો। નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવતી આ મેંગો ફ્રૂટીની રેસીપી આપણી એકદમ તૈયાર છે। ખૂબ જ સરસ એવી બની છે ફ્રેન્ડ્સ, એકવાર ટ્રાય કરવા જેવી છે। તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે।
થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.